બાપુ, રામ અને શ્યામે આખા ગામને ઉશ્કેરી મૂક્યું છે અને આખું રામપર ગામ આપણી વિરુદ્ધ થઈ ચૂક્યું છે. ઈ રામ અને શ્યામને તો હું જીવતા નહીં મેલું. કોની આ હિંમત? ટકવા લખવા વજુબા રાજુબા અજુબા જાઓ રામ પર ગામ માથે હળાકીને મીઠા વાવી દો અને જે ગોલકીનો સામે જો થાય તો એને ભસ્મીભૂત કરી નાખો. હળગાવી દો આખા રામ પર ગામને. સાંભળેલા ફકીર, હું શૈતાનની ઓલાદ છું, શૈતાનની. રહેવા દે શમશેરસિંહ, રહેવા દે. ક્યાંક શૈતાન સાંભળી જશે ને તો એને બિચારાને ખોટું લાગશે. તું તો શૈતાન થી નપાવટ છે, નપાવટ. તૂટી પડો, ખતમ કરી નાખો આને. જોયું દેવલ, જોયું આ જાલમ સિંહારેનું વેરનું પરિણામ તે જોયું? અને આ જોઈ લે, આ ઈજ કડલાની જોડ કેકથી દેવાએ તો તને પહેરાવી હતી. આ ઈજ કડલાની જોડ કે જેના પ્રતિ તારા આંખના આંસુજી સુકાણા નથ. અને આ ઈજ કડલાની જોડ જે મારી વેરની પ્યાસનો પ્યાલો છે. અને આ ઈજ કડલાની જોડ કે આજ મારો દીકરો શમશેર રાધાને પહેરાવશે. જા કેજે તારા રામને સામને કે તાકાત હોય તો રોકી લે મને. ભાઈ, હું તો તને તે દી જ ઓળખી ગઈ હતી જે દી તે મને બબલી કહીને આશીર્વાદ આપ્યા હતા. દાદુ. હા, શું છે? માં, આ બધું શું થઈ ગયું માં?
માં માં તું બોલતી કેમ નથી? માં માં બોલતી કેમ નથી? માં આ બધું શું થઈ ગયું માં? માં તું બોલતી કેમ નથી? આ શું થયું? માં બોલ. દીકરા દીકરા જાણું છું છે આ કોઈ મામૂલી માણસ નહોતો જેથી આપણે ભૂખે મરતા હતા અને અને મારા સગા ભાઈએ પણ મને જાકારો દીધો હતો તેથી અમારો ભાઈ બનીને મારી બહારે આવ્યો હતો હજુ એનું અન્ન આપણા દાંતમાં છે એ ભાઈને એવા મારા લાખેના ભાઈને આજ જમશેદસિંહે મારી નાખ્યો માં મારા ભાઈને મારી નાખ્યો અને આ ફકીર ચાચા તારા બાપુના ભાઈ જેવા ભાઈ બન જાતના મુસલમાન પણ જેથી કોઈ હિન્દુનો દીકરો તારા બાપુની લાશ ઉતારવા તૈયાર નહોતો તેથી જાલમ સંઘના કોરડા ખાઈને પણ લાશ ઉતારી તારા બાપુને અગ્નિદાહ દીધો તો અને આજ જાલમ સિંહે એમને પણ વેતરી નાખ્યા દીકરા ગરીબના પરબતમાં રાધાના બાપુનો દોષ એટલો જ હતો કે એની દીકરીને કસાઈ વાળે જતા રોકી રાધાના બાપુને મારીને ઈ પાપી રાધાને ઉપાડી ગયો. અને હવે મારી વાત સાંભળી લો દીકરા, માના દૂધના કોઈ મૂળ ન હોય, પણ આજ તમારી માં એના દૂધના મૂળ માંગે છે. આજ સાંજનો સૂરજ આથમે ઈ પહેલા મારે જાલમસિંહની લાશ જોઈએ. ત્યારબાદ જ આ ત્રણેયના અંતિમ સંસ્કાર થશે. જો આજનો સૂરજ ડૂબતા પહેલા તમે જાલમસિંહની લાશ મારી સામે હાજર નહીં કરો તો હું માનીશ કે હું વાંજની હતી. સઘન છે મને તારા દૂધના માં. જો સાંજ પહેલા જાલિમસિંહની લાશ નહીં લાવું તો આજનો સૂરજ મારી જિંદગીનો છેલ્લો સૂરજ હશે. માં, આજ જો હું જાલમ સંઘને ન મારું તો સમજે કે તે દીકરો નહીં પથરો જણ્યો હતો. બાપુ રામાને સમગઢ સુધી પહોંચી ગયા.
દેવલ દેવલ મને માફ કરી દે, દેવલ મને માફ કરી દે. દેવલ નહીં, દેવલ બા કે હરામ ખોર. બોલ. દેવલ બા મને માફ કરી દો, દેવલ બા. માફ કરું? યાદ કર જાલમસંગ, યાદ કર. આ એ જ કડલાની જોડ છે જે તું મારી પાસેથી છીનવી ગયો હતો, અને આજે એ જ તારા મોતનું કારણ બનશે. શ્યામ! श्याम जालिम सिंह ઓહો સિંદરી બળી ગઈ, પણ હજી આમ વળ નથી મૂક્યો. હજી ડોળા ફાડીને જ ઉભો.